તો આપણી પાસે બાળકો જે સમીકરણ છે એનો ઉપયોગ કરીને આપણે અક્ષ ઉપર અને વિષુવ રેખા ઉપર હું મેળવવું છે બાળકો? વિદ્યુત ડાયપોલનું વિદ્યુત સ્થિતિમાન. તો આપણો પહેલો જે ઓપ્શન છે એને જરાક તપાસીએ. અક્ષ ઉપર વિદ્યુત સ્થિતિમાન. હવે ખાલી અક્ષ બોલું તો ખબર હોવી જોઈએ કઈ અક્ષની વાત થઈ રહી છે, તો કે વિદ્યુત ડાયપોલની અક્ષની. હો ભાઈ, અક્ષ ઉપર વિદ્યુત સ્થિતિમાન જોઈએ હશે. ચાલો જી, અક્ષ ઉપર વિદ્યુત સ્થિતિમાન જોતું હશે તો આપણો ડાયપોલ પ્લસ ક્યુ અને આ માઇનસ ક્યુ, એક પ્લસ ક્યુ અને માઇનસ ક્યુ, બરાબર. એને જોડતી રેખા એટલે એની અક્ષ, આ એનું કેન્દ્ર, અને બંને વચ્ચેનું અંતર કેટલું હોય? 2a. તો અક્ષ ઉપર વિદ્યુત સ્થિતિમાન જોતું હશે એટલે આપણું જે પી બિંદુ અહીંયા આપણે મેળવીને સૂત્ર તાર્યું હતું એને હવે ક્યાં લઈ આવવું પડશે? અક્ષ ઉપર. એટલે કે આ ધન વિદ્યુત ભારના કોઈ બિંદુથી અંતરથી અહીંયા હશે, ધન વિદ્યુત ભારથી કોઈ આર અંતર જેટલા, અથવા તો ઋણ વિદ્યુત ભારથી કોઈ અંતરે હશે પી સદિશ, બરાબર. પણ આપણી ડાયપોલ મોમેન્ટ ફિક્સ હોય અને એ ડાયપોલ મોમેન્ટ ક્યાંથી ક્યાંની હશે? તો કે માઇનસ થી પ્લસ ની તરફની હોય. ક્યાંથી? માઇનસ થી પ્લસ ની તરફ. કઈ અક્ષ કા પ્લસ ક્યુ તરફ આપણી પી બિંદુ જે આપણે હું ગોતવાના છીએ વિદ્યુત સ્થિતિમાન, આપણી ડાયપોલ અક્ષ છે, આ પી છે અને એના બદલે હું નામ આપી દઉં એ. આ એ બિંદુએ મારે વિદ્યુત સ્થિતિમાન જોઈએ છે અને બી બિંદુએ મારે વિદ્યુત સ્થિતિમાન જોઈએ છે, બરાબર. એક વખત પ્લસ થી એ બિંદુ છે અને એક વખત માઇનસ થી છે. જો પ્લસ થી તમે લેવા જાઓ, પ્લસ ક્યુ થી આ તરફનું ડાયપોલનું વિદ્યુત સ્થિતિમાન, તો બાળકો અહીંયા જે સ્થાન સદિશ છે એ પ્લસ થી એ તરફનો હોવાથી તો આ તરફ હશે, એટલે કે આર કેરેટ આ દિશામાં હશે ભાઈ આપણો, બરાબર. કોના કારણે છે? તો કે પ્લસ ને કારણે છે. શા માટે એવું છે? એનું રીઝન, કારણ કે પ્લસ ક્યુ વિદ્યુત ભારથી એ બિંદુએ મારે વિદ્યુત સ્થિતિમાન ગોતવું છે, એટલે મારો જે સ્થાન સદિશ છે એ આ તરફ હશે. સાથે સાથે મારી ડાયપોલ મોમેન્ટ પણ એ જ દિશામાં છે. તો અત્યારે જ્યારે પ્લસ હશે ત્યારે થીટા કેવો પડશે ભાઈ? એનો 0 પડવાનો છે. નેક્સ્ટ કન્ડિશન, માઇનસ ક્યુ નું હું ગોતી રહ્યા છીએ વિદ્યુત સ્થિતિમાન. તો માઇનસ ક્યુ નું વિદ્યુત સ્થિતિમાન બી બિંદુએ, એટલે આપણો જે સ્થાન સદિશ છે એ આ તરફ આવશે, નીચે તરફ. એટલે આપણો આર કેરેટ એ નીચે તરફ આવશે, સ્થાન સદિશ. તો જ્યારે માઇનસ ચાર્જ હશે ત્યારે બે વચ્ચેનો થીટા કેટલો પડી રહ્યો છે? 180 ડિગ્રી. તો આપણી પાસે જે વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર છે અહીંયા, V ઇઝ ઇક્વલ ટુ, સમીકરણ 1 પરથી આવી રીતે લખીએ એટલે સમજાય આપને. સમીકરણ 1 પરથી શું લખી શકાશે? સમીકરણ 1 પરથી જોવો જી, V ઇઝ ઇક્વલ ટુ KP, ડોટ દૂર કરું એટલે R cos થીટા ઇઝ R કેરેટ cos થીટા ડિવાઈડ બાય R સ્ક્વેર, બરાબર. જ્યારે R કેરેટ અને P સદિશ કેવી દિશામાં હોય? એક જ દિશામાં હોય ત્યારે. એટલે કે થીટા કેવો પડશે એની વચ્ચે? 0. જો થીટા 0 થાય તો કોસ ની વેલ્યુ 0 થાય અને કોસ 0 ની વેલ્યુ 1 થાય. સોરી, જો થીટા 0 થાય તો કોસ 0 ની વેલ્યુ કેટલી થશે? 1. એટલે આપણું સમીકરણ આપને મળશે KP R કેરેટ અપોન R સ્ક્વેર. એટલે વેલ્યુ મને મળી મેક્સિમમ, V મેક્સિમમ, મહત્તમ વિદ્યુત સ્થિતિમાન મળે. ક્યારે બાળકો મહત્તમ વિદ્યુત સ્થિતિમાન મળે? જ્યારે તમારો P સદિશ એટલે તમારી ડાયપોલ મોમેન્ટ અને તમારો R કેરેટ એટલે કે તમારો સ્થાન સદિશ, જે બિંદુએ આપણે વિદ્યુત સ્થિતિમાન મેળવવા જઈ રહ્યા છીએ, એ બિંદુ જ્યારે એક જ દિશામાં હોય ત્યારે આપણે વિદ્યુત સ્થિતિમાન કેવું મળે? મહત્તમ. એનાથી વિરુદ્ધ વિચારીએ ત્યારે, ચાલો જી, આ કન્ડિશનમાં તો કે જ્યારે R કેરેટ અને P એકબીજાની કેવી દિશામાં હોય? વિરુદ્ધ દિશામાં હોય. હવે વિરુદ્ધ દિશામાં હોય તો થીટા કેટલો પડશે ભાઈ? 180 ડિગ્રી. અહીંયા થીટા કેટલો થતો તો 0 ડિગ્રી, બરાબર. વિરુદ્ધ દિશામાં હશે તો શું થશે ભાઈ? તો જોઈએ, cos 180 તો વેલ્યુ આવે માઇનસ. તેથી મહત્તમ ને બદલે કેવું મળે? મિનિમમ. V મિનિમમ બરાબર માઇનસ KP સદિશ R કેરેટ અપોન R સ્ક્વેર. આ થયા આપણા સમીકરણ જ્યારે ડાયપોલ નું વિદ્યુત સ્થિતિમાન ક્યાં મેળવતા હોય? અક્ષ ઉપર, બરાબર. હવે અક્ષ એટલે બંને સાઈડ પ્લસ ક્યુ થી અંતરે મેળવી શકાય અને માઇનસ ક્યુ થી અંતરે મેળવી શકાય. તો આ કન્ડિશન આપણે જોઈ. જો પ્લસ ક્યુ તરફ હશે એટલે R કેરેટ અને થીટા 0 પડશે. જો એકબીજાની વિરુદ્ધ હશે તો થીટા કેટલો પડશે? 180 ડિગ્રી, બરાબર. ટેક્સ્ટ બુકમાં ખાલી આપણે એમને કહી દીધું છે કે થીટા ઇઝ ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ પાય હોય ત્યારે, એટલે સોરી, થીટા ઇઝ ઇક્વલ ટુ
એક વખત 0 હોય, બે દિશા એક જ હશે ત્યારે, અને એક વખત કેટલું હોય 180 ડિગ્રી, એટલે કે 0 અને 180 હોય ત્યારે શું થાય એ તો એના પ્રમાણે આપણે સમજ્યા. જ્યારે 0 હશે ત્યારે v મેક્સિમમ થશે અને થીટા 180 હોય ત્યારે કેવું થશે v મિનિમમ. હવે કન્ડિશન લઈએ વિષુવ રેખા ઉપર. ઓપ્શન નંબર બી, વિષુવ રેખા પર આકૃતિ અહીંયા આપણી સમજણ માટે છે એટલે ખાસ આકૃતિને પણ સાથે સાથે આપણે સમજવી. પ્લસ ક્યુ અને માઇનસ ક્યુ આપણી ડાયપોલ 2a જેટલું અંતર અને એની દિશા કેટલી છે તો કે ભાઈ ક્યાંથી ક્યાંની હશે તો કે માઇનસ થી પ્લસ તરફની હશે, એટલે આ દિશામાં આપણી ડાયપોલ મોમેન્ટ છે એ જ દિશામાં. બરાબર આવડ્યા? એ થઈ ગઈ આપણી પી સદિશ. ચાલો જી, વિષુવ રેખા એટલે તો કે અક્ષથી 90 નો ખૂણો બનાવવી જોઈએ. બરાબર? ડાયપોલની અક્ષનો લંબ દ્વિભાજક એટલે વિષુવ રેખા. તો લંબ દ્વિભાજક આમ થશે એટલે કા આપણું બિંદુ પી સોરી એ બિંદુ અહીંયા હશે જ્યારે આ ડાયપોલનું ત્યાં વિદ્યુત સ્થિતિમાન મેળવવું છે, અથવા તો ડાયપોલથી આ બિંદુ અહીંયા આવવું જોઈએ ત્યાં પણ વિદ્યુત સ્થિતિમાન મેળવવું છે, કારણ કે અહીંયા ખૂણો 90 અહીંયા ખૂણો 90. તો જોઈએ જ હમણાં આ થીટા 0 હતો, હવે આ કેટલો થશે 90 ડિગ્રી, અહીંયા થીટા કેટલો હતો 180. સેમ કન્ડિશન, જો તમે અક્ષ ઉપર આલો તો અહીંયા આપણે થીટા 0 લીધો હતો તો આ કેટલો થશે 90, આ કેટલો થશે ભાઈ 180, તો આ કેટલો થાય 270. એટલે જ્યારે ડાયપોલની વિષુવ રેખા પરના કોઈ બિંદુએ હોય હવે ડાયપોલની વિષુવ રેખા પરનું બિંદુ એટલે શું થાય કા થીટા 90 થશે અથવા થીટા કેટલો થાય 270 અથવા થીટા 270. હવે બે વેલ્યુ જાણીએ. બરાબર? cos 90 ની વેલ્યુ 0 થાય અને 270 ની વેલ્યુ શું થાય 0. તો આપણા સમીકરણમાં આ 0 થયું તો આખું વિદ્યુત સ્થિતિમાન કેવું થઈ જાય 0. તો v બરાબર 0. તો આમ કહી શકાય કે ડાયપોલ શૂન્ય ક્યાં, ડાયપોલનું વિદ્યુત સ્થિતિમાન શૂન્ય ક્યાં મળે તો કે ડાયપોલની વિષુવ રેખા ઉપર. બરાબર? એટલે જો આપણે વિષુવ રેખા પર બિંદુ નહોતું લીધું, સેજ આમ r જેટલા અંતરે અહીંયા લીધું હતું. એનું રીઝન કારણ કે ડાયપોલની જો વિષુવ રેખા પર હાલવા જાવ તો p સદિશ અને r કેરેટ વચ્ચે ખૂણો પડે નહીં, અને આપણે અહીંયા થીટા જેટલો ખૂણો બાળકો રાખ્યો હતો, અહીંયા ખૂણો 90 ડિગ્રી થાય અને પરિણામે એનું જે વિદ્યુત સ્થિતિમાન છે કેવું થઈ જાય 0. ખાસ મેક્સિમમ ક્યારે મળશે તો કે તમારી ડાયપોલ મોમેન્ટની દિશા અને તમારો r કેરેટ મીન્સ કે મેળવાતું જે બિંદુએ વિદ્યુત સ્થિતિમાન મેળવવું છે એનો r કેરેટ બે એક જ દિશામાં હોય તો વિદ્યુત સ્થિતિમાન કેવું મળે મેક્સિમમ મળે. બરાબર? અને મિનિમમ ક્યારે મળશે જ્યારે એકબીજાની કેવી દિશામાં હોય વિરુદ્ધ. આને આમે સમજાય પતંગ ક્યારે બહુ એક ધારી શકે તો કે પવન અને પતંગ બે એક જ દિશામાં હાલવી જોઈએ. જો વિરુદ્ધ દિશામાં હાલે તો ધીમે 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 પાછી એ કઈ દિશામાં જવાનો પ્રયત્ન કરશે, જે દિશામાં પવન છે એ દિશામાં જવાનો પ્રયત્ન કરે. તો આ થયો આપણો ડાયપોલ મોમેન્ટ કન્ઝર્વેશન, જે આપણી ટેક્સ્ટ બુકમાં ઓનલી ફોર 2 લીટીમાં કામ બતાવ્યું છે, પણ આપણે યાદ હોવું જોઈએ કે આવી રીતે થઈ રહ્યું છે. આગળ વધી આપણો મુદ્દો નેક્સ્ટ, વિદ્યુત ડાયપોલના વિદ્યુત સ્થિતિમાનની લાક્ષણિકતાઓ સમજીએ કન્સેપ્ટ અને ક્લિયર કરીએ. વિદ્યુત ડાયપોલની ના વિદ્યુત સ્થિતિમાનની લાક્ષણિકતા. જોઈએ વિદ્યુત ડાયપોલના વિદ્યુત સ્થિતિમાનની શું ભણવી છે લાક્ષણિકતા. એના સૂત્ર પરથી જ લાક્ષણિકતા આપવાની છે. બરાબર? એટલે એને ગોખવાની વાત જ ક્યાં આવી? જેમ આપણે એમ કહેતા હતા કે ભાઈ E બરાબર kq/r², તો એક લાક્ષણિકતા અહીંથી જ મળતી હતી કે વિદ્યુત ક્ષેત્ર બિંદુવત વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર એ 1/r² ના વ્યસ્ત પ્રમાણમાં ચાલતું હોય, એની લાક્ષણિકતા થઈ. બરાબર? જે રીતે સૂત્ર મેળવ્યું છે એ સૂત્ર ક્યાં ક્યાં લક્ષણો દેખાડે એ લક્ષણોને આધીન આપણે એની શું લખવાની ભાઈ લાક્ષણિકતા. તો લખીએ પહેલી લાક્ષણિકતા શું બનશે ભાઈ? પહેલી લાક્ષણિકતા જોવો જી ભાઈ, વિદ્યુત સ્થિતિમાન એ ખાલી અંતર પર આધારિત નથી પણ સાથે સાથે ડાયપોલ મોમેન્ટ અને r કેરેટ વચ્ચે બનતા ખૂણા ઉપર પણ શું રાખે આધાર. એનું રીઝન જો અહીંયા રહ્યો, ડાયપોલ મોમેન્ટ અને r કેરેટ વચ્ચે ખૂણા ઉપર કઈ રીતે આધાર રાખે, કારણ કે એક જગ્યાએ v મેક્સિમમ થાય, એક જગ્યાએ v મિનિમમ થઈ રહ્યું છે, અને વિષુવ રેખા ઉપર વિદ્યુત સ્થિતિમાન કેવું થઈ રહ્યું છે બાળકો? શૂન્ય. એટલે ખાસ આપણા કન્સેપ્ટને આપણે યાદ હોવું જોઈએ કે ભાઈ જ્યાં વિદ્યુત સ્થિતિમાન આપણે 0 કરીએ છીએ એ કન્ડિશન પ્રમાણે વિષુવ રેખા છે અને મેક્સિમમ અને મિનિમમ કરીએ છીએ અક્ષ છે, એટલે ખાલી અંતર ઉપર આધીન છે નહીં.
પણ એમની વચ્ચેના ખૂણા ઉપર પણ શું રાખે? આધાર. તો પહેલી કન્ડિશન લખશું, વિદ્યુત ડાયપોલનું વિદ્યુત સ્થિતિમાન પોલનું વિદ્યુત સ્થિતિમાન એ ફક્ત R પર આધાર રાખતું નથી, પરંતુ R કેરેટ અને P સદિશ વચ્ચેના ખૂણા ઉપર આધાર રાખે છે. આ થઈ આપણી લાક્ષણિકતા નંબર પહેલી. બરાબર, સમમિતિ સાધી શકાય. હો, સમમિતિ બનાવી શકાય. એટલે સમમિતિ બનાવી એટલે જોવો જી, -C પ્લસ એટલે P કેરેટ આમ છે. હવે તમે એક વખત ડાયપોલનું વિદ્યુત સ્થિતિમાન અહીંયા મેળવો તો કેવું મળ્યું? મેક્સિમમ. અહીંયા આવ્યા વિષુવ રેખા પર, અહીં કેવું થઈ ગયું? 0. ફરીથી આમ આવ્યા એટલે અહીં કેવું મળ્યું? મિનિમમ. ફરીથી અહીંયા આવ્યા તો આ કેવું થયું? 0. પાછી ડાયપોલને ઇને જ એંગલને ફેરવો તો પાછું અહીં કેવું મળે? મેક્સિમમ. અહીંયા 0, મિનિમમ 0, મેક્સિમમ 0, મિનિમમ 0. એનો અર્થ સાફ છે કે તમે થીટા જેટલા એંગલે જો ડાયપોલને સતત ઘુમાવી રહ્યો તો મળતું વિદ્યુત સ્થિતિમાનનું દરેક બિંદુએ, અહીંયા દરેક બિંદુએ માલ્યા જવામાં તો મૂલ્ય કેવું મળ્યા રાખે? સમાન. એટલે હું બની ગઈ એ સમમિતિ. યાદ હોવું જોઈએ, વિદ્યુત ક્ષેત્રમાં પણ આ જ કન્ડિશન ભણતા હતા. જો કેન્દ્ર ઉપર Q જેટલો વિદ્યુત ભાર રાખો તો એનાથી R જેટલા અંતરે દરેક બિંદુએ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય કેવું મળે? સમાન. તો આને કહેવાય ગોળીય સમમિતિ. એમ આપણું ભાઈ વિદ્યુત ડાયપોલનું વિદ્યુત સ્થિતિમાન પણ શું ધારે છે? સમમિતિ. હો, એટલે આપણે જે ઓલા બ્રેકેટમાં લખીને આપ્યું છે એ આની રચના છે, પણ એની કઈ જરૂરિયાત નથી. એટલે આપણે ઓનલી ફોર આની વાત કરીએ. નેક્સ્ટ, બીજી લાક્ષણિકતા, સેકન્ડ લાક્ષણિકતા વિદ્યુત ક્ષેત્ર સાથે કનેક્ટેડ છે કે ભાઈ વિદ્યુત ડાયપોલનું વિદ્યુત ક્ષેત્ર, વિદ્યુત ડાયપોલનું વિદ્યુત ક્ષેત્ર કયા પ્રમાણે ઘટે છે? તો કે આપણા અગાઉના લેક્ચર્સમાં આપણે જોયું હતું કે ભાઈ E અક્ષ અને E વિષુવ રેખા, બરાબર, સૂત્ર આવો થાય છે 2kp ના છેદમાં r નો ઘન -kp ના છેદમાં r નો ઘન. તો વિદ્યુત ડાયપોલનું વિદ્યુત ક્ષેત્ર 1/r³ પ્રમાણે ઘટે છે, પરંતુ વિદ્યુત ડાયપોલનું સ્થિતિમાન, વિદ્યુત સ્થિતિમાન એ કયા પ્રમાણે ઘટી રહ્યું છે? જુઓ જી, 1/r² પ્રમાણે ઘટી રહ્યું છે. 1/r² પ્રમાણે ઘટે છે. જ્યારે એકલ વિદ્યુત ભાર હોય એટલે કે બિંદુવત વિદ્યુત ભાર હોય તો બિંદુવત વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર સૂત્ર શું હતું બાળકો? E = kq/r². તો વિદ્યુત સ્થિતિમાન શું છે આપણી પાસે? kq/r. બંનેમાં એકનો ઘટાડો છે. સેમ કન્ડિશન, અહીંયા r નો ઘન છે, અહીંયા r² છે, બંનેમાં એકનો જ ઘટાડો છે. તો હું લખશું અહીંયા, જ્યારે બિંદુવત વિદ્યુત ભારનું વિદ્યુત સ્થિતિમાન, બિંદુવત વિદ્યુત ભારનું વિદ્યુત સ્થિતિમાન એ કયા પ્રમાણે ઘટે? તો કે 1/r પ્રમાણે, 1/r પ્રમાણે ઘટે છે. કારણ કે સૂત્ર શું થશે બિંદુવત વિદ્યુત ભારના વિદ્યુત સ્થિતિમાનનું? V = kq/r. બરાબર, વિદ્યુત ડાયપોલના વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર શું થશે? V = kp cos θ / r². આ થયું આપણું સમીકરણ અને આ થઈ આપણી વિદ્યુત ડાયપોલના વિદ્યુત સ્થિતિમાનની બાળકો શું ભણ્યા? લાક્ષણિકતા. બરાબર, હવે આપણે આપણા નેક્સ્ટ મુદ્દા ઉપર એક પડાવ પાર કર્યો. હવે બીજા પડાવે પડવું છે તો પડીએ. બીજા પડાવમાં જોઈએ શું થાય. કોથળામાંથી બિલાડું કાઢવાનું છે નહીં હો ભાઈ, આગળની થિયરી ભણવાની છે. નેક્સ્ટ, ઘણા બધા વિદ્યુત ભારોનું હું મેળવવું મારે? વિદ્યુત સ્થિતિમાન. હવે ઘણા બધામાં પ્રશ્ન એ થાય સતત છે કે અસતત છે? બરાબર, આ પ્રોબ્લેમ થાય. કારણ કે ઘણા બધા તો તમે આમે ગોઠવી જો 1 2 3 4 5 6 7 8 9 10 આ ઘણા બધા થયા, પણ આ તો અસતત થાય.
પણ જો કન્ટિન્યુઅસ હોય તો આ સતત થાય. આને ઘણા બધા કહેવાય. તો આપણો મૂળ પ્રશ્ન એ છે કે આપણે અહીંયા બેયનું તારવવાનું છે. સતત વિદ્યુત ભારોનું વિદ્યુત સ્થિતિમાન તારવવાનું છે અને અસતત વિદ્યુત ભારોનું શું તારવવાનું છે બાળકો? વિદ્યુત સ્થિતિમાન. તો તારવીએ ભાઈ, આપણે શું પ્રોબ્લેમ? પણ એક કન્સેપ્ટમાં બે આપ્યા છે, એક કાંકરે બે પક્ષી મારી દઈએ. બરાબર, ચાલો. ઘણા બધા વિદ્યુત ભારોનું શું જાણવું છે મારે? વિદ્યુત સ્થિતિમાન. તો જાણીએ. હવે એકનું આવડે તો ઘણા બધા માટે કયો નિયમ વાપરી શકાય? બરાબર, આપણે યાદ જ છે સંપાતપણું. સંપાતપણા એવા જ રાખશે ભાઈ. તરંગમાં ભણ્યા, વિદ્યુત ક્ષેત્રમાં ભણ્યા, વિદ્યુત સ્થિતિમાનમાં ભણશું. બરાબર, સાથે સાથે વિદ્યુત સ્થિતિ ઉર્જામાં પણ આવનારા ચેપ્ટરમાં ભણવા, સોરી આ જ ભાગમાં ભણવાના છીએ. બરાબર, તો ખાસ ઘણા બધાની વાત આવે એટલે આપણે તરત મગજમાં આવે કે ઘણા બધા મહેમાન આવીને કોઈ એક વ્યક્તિને પૈસા આપે તો એની પાસે મૂલ્ય હંમેશા જાજુ જ થાય. એનું રીઝન કારણ કે ત્યાં બધા સંપાત થાય. બરાબર, તો અહીંયા એ જ કન્ડિશન, પેલા એકનું તારવીએ પછી ઘણા બધાનું તારવીએ. ઘણા બધા કરવા માટે આપણી પાસે શું છે ભાઈ? સરવાળો છે. સર મૂકીએ, સોરી દોરીએ આકૃતિ અને લખીએ એના જવાબો, સૂત્ર તારવી દઈએ. ધારો કે સોરી આકૃતિ આવી દોરીએ. કોઈ પી બિંદુ પાસે તેમનાથી R1 જેટલા અંતરે આવેલા Q1, R2 જેટલા અંતરે આવેલા Q2, R3 જેટલા અંતરે આવેલો Q3 અને R4 જેટલા અંતરે આવેલો Q4 આવા બધા વિદ્યુત ભારો છે જે P1 થી કેટલા અંતર, સોરી P થી કેટલા અંતરે છે? અનુક્રમે R1, R2, R3 અને R4. હવે આ દરેક વિદ્યુત ભારોને વિદ્યુત ક્ષેત્રના કોઈ બિંદુમાં લાવવા છે. અને વિદ્યુત ક્ષેત્રનું બિંદુ એટલે કોણ? તો કે ભાઈ P. અહીંયા આપણે વિદ્યુત ભાર Q રાખ્યો કારણ કે વિદ્યુત ક્ષેત્ર વિના વિદ્યુત સ્થિતિમાન હોય નહીં. એટલે ટેક્સ્ટ બુકમાં આપણે સીધી આકૃતિ આપી છે, પણ ખરેખર રીઝન આ છે. બરાબર, જોઈએ. હવે P બિંદુ એ લાવવું હશે તો P બિંદુનું અંતર કેટલું છે ભાઈ? R, અથવા તો P જેટલું રાખીએ. તો આ અંતર કેટલું થશે? ક્યાં આવ્યા? P પાસે આવ્યા એટલે આવું થશે R1P. આ કેટલું થશે? તો કે R2P. આ કેટલું થશે? R3P. અને આ કેટલું થશે? R4P. બરાબર, ક્યાં આવી રહ્યા છીએ? P બિંદુ. ક્યાંથી? Q4 થી P, Q3 થી P, Q2 થી P અને Q1 થી P. તો દરેકના જે અંતરનો ગેપ મળ્યો એ કેટલો મળ્યો? R1P, R2P, R3P, R4P. અને અહીંયાથી અહીંયા સુધીનું જે અંતર છે, ઉગમ બિંદુથી અહીંયા સુધીનું અંતર, એને હું નામ આપી દઉં P જેટલું. તો જ અહીં P લખાય નહીં, તો P લખાય નહીં. અને P બિંદુનો સંબોલ છે. બરાબર, કે P બિંદુ પાસે આપણે આવી રહ્યા છીએ. બરાબર, અંતર કેટલું છે એનું? P સદિશ જેટલું. ઓકે, સરસ. ચાલ, સમજાણું આટલું. હવે આપણે એક એક વિદ્યુત ભારનું વિદ્યુત સ્થિતિમાન મેળવીએ. ધારો કે ઉગમ બિંદુથી P જેટલા અંતરે આવેલા, P સદિશ જેટલા અંતરે આવેલા P બિંદુ પાસે મળતું વિદ્યુત સ્થિતિમાન એ જોવું જોઈએ. મળતું કુલ વિદ્યુત સ્થિતિમાન એ દરેક વિદ્યુત ભારના વિદ્યુત સ્થિતિમાનના સરવાળા જેટલું હોય. વિદ્યુત સ્થિતિમાન એ દરેક વિદ્યુત ભારના દરેક વિદ્યુત ભાર. બરાબર, ક્યાં લાવીએ છીએ? તો કે વિદ્યુત ક્ષેત્રમાં ક્યાં લાવો? P બિંદુ પાસે. Q2 ને ક્યાં લાવો? P બિંદુ પાસે. Q3 ને ક્યાં લાવો? P બિંદુ પાસે. અને Q4 ને પણ ક્યાં લાવો? P બિંદુ પાસે. વિદ્યુત ક્ષેત્રની કેવી દિશામાં કાર્ય કરવાનું? વિરુદ્ધ. કારણ કે બધા ધન, અહીંયા ધન, તો વિરુદ્ધ કાર્ય કરશું તો પરિણામે આનું વિદ્યુત સ્થિતિમાન મને P બિંદુ પાસે મળે. બરાબર, તો સમજીએ કન્સેપ્ટ. વિદ્યુત સ્થિતિમાન એ દરેક વિદ્યુત ભારના વિદ્યુત સ્થિતિમાનના સરવાળા જેટલું હોય છે. અને આ નિયમ એટલે આપણો કોણ? તો કે સંપાતપણાનો નિયમ. બરાબર છે, આપણે અહીંયા લખવાની જરૂરિયાત છે નહીં, પણ આપણે યાદ હોવું જોઈએ
કોઈ એક બિંદુ આગળ 2 થી વધારે વિદ્યુત ભારોનું વિદ્યુત સ્થિતિમાન તે બિંદુ આગળ દરેક વિદ્યુત સ્થિતિમાનના સરવાળા જેટલું હોય છે. જો સદિશ હોય તો સદિશ રાશિનો સરવાળો કરતા હોય તો સદિશ જેટલું હોય, નહીતર તો ભાઈ વિદ્યુત સ્થિતિમાન અદિશ છે એટલે એમાં કઈ આપણે સદિશની વાર્તા કરવાની છે નહીં. રેડી? ચાલો આગળ વધીએ. તો દરેકનું વિદ્યુત સ્થિતિમાન મેળવી લઈએ. Q1 નું વિદ્યુત સ્થિતિમાન શું થશે ભાઈ? સૂત્ર શું છે તો કે Q1 ને હું બિંદુવત ધારું. આ બિંદુવત જ છે ભાઈ, એકલો હોય એટલે, કારણ કે ડબલ હોય તો થાય, પણ ડબલમાં Q2 છે, Q3 ને Q4 એ બધા એકલા એકલા છે. સામે -Q2 હોવો જોઈએ, -Q1 હોવો જોઈએ, તો ડાયપોલ થાય. બરાબર? સિંગલ સિંગલ છે આ બધા, એટલે એનો મતલબ કે ભાઈ હજી કપલ બન્યા નથી. સિંગલ ઓનલી ફોર Q1 નું શું મેળવવું છે મારે? વિદ્યુત સ્થિતિમાન. તો એનું નામ આપી દઈએ V1. તો વિદ્યુત સ્થિતિમાનનું બિંદુવત વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર આપણે આવડવું જોઈએ કે Q/R. તો અહીંયા શું થશે? Q1 અંતર કેટલું? R1P. તો KQ1/R1P આપેલું મેળવું. બરાબર? આ જ રીતે Q2 નું મળે વિદ્યુત સ્થિતિમાન. V2 = KQ2/R2P. અને આ જ રીતે બધાનું વિદ્યુત સ્થિતિમાન મળે સમીકરણ નંબર 1, સમીકરણ નંબર 2. બરાબર? આવો લખી દો .. Q4 નું વિદ્યુત સ્થિતિમાન એટલે કેટલું થશે ભાઈ બાળકો? તો કે V4 = KQ4/R4P સમીકરણ નંબર 3. સોરી 4, કારણ કે સમીકરણ 3 એટલે વચ્ચે આવી ગયું ડોટમાં બધું. અહીંયા આવું થાય ને, Q3 નું વિદ્યુત સ્થિતિમાન V3 = KQ3/R3P સમીકરણ નંબર 3. હવે આ બધાના વિદ્યુત સ્થિતિમાન મળી ગયા. બધાય ભેગા ક્યાં થાય? P બિંદુ પાસે. P બિંદુ એટલે બસ સ્ટેન્ડ. બસ સ્ટેન્ડે બધા ભેગા થયા. બરાબર? એક મિત્ર R1P થી આવ્યો, બીજો મિત્ર R2P થી આવ્યો, ત્રીજો મિત્ર R3P થી આવ્યો, અને ચોથો મિત્ર ક્યાંથી આવ્યો? R4P થી. બધા ભેગા ક્યાં થવાના બાળકો? બસ સ્ટેન્ડે. તો બસ સ્ટેન્ડે બધાનો શું કરી દઈએ? સરવાળો. માટે P બિંદુ પાસે, તેથી લખીએ માટેનો અભાવ. તેથી P બિંદુ પાસે કુલ વિદ્યુત સ્થિતિમાન V = પહેલો મિત્ર V1, બીજો મિત્ર V2, ત્રીજો મિત્ર V4. એટલે બધાનો શું કરી દીધો? સરવાળો. ભેગા ક્યાં થયા? બસ સ્ટેન્ડે. તો ત્યાં કુલ કરવું કરશો એનો સરવાળો V. બરાબર? યાદ રાખો ભાઈ આવું. ચાલો, તેથી V એમ જ. V1 એટલે શું લખાશે? KQ1/R1P પ્લસ KQ2/R2P પ્લસ KQ3/R3P પ્લસ KQ4/R4P. આ થયું આપણું કુલ વિદ્યુત સ્થિતિમાન. શું કોમન ભાડો? તો કે બધે કે બધા જ શું લઈને આવ્યા છે હાથમાં ભાઈ? તો કે તરબૂચ 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 તરબૂચ. તો ચારે તરબૂચને ક્યાં ફેંકીએ? બહાર. તેથી V K કોમન Q1/R1P પ્લસ Q2/R2P પ્લસ Q3/R3P પ્લસ Q4/R4P. આ થયું આપણું કુલ વિદ્યુત સ્થિતિમાન. બરાબર? ટેક્સ્ટ બુકમાં આપણે આટલું જ આપ્યું છે, પણ તમે હજી સમેશન લઈ શકો કે V = જો મારે કુલ વિદ્યુત સ્થિતિમાન જોતું હોય V, તો K એમ જ સમેશન ઓફ એક જ પદમાં લખવું છે. બરાબર? કેટલા છે? તો કે 4 એટલે 4. I = 1 2 3 4 લખી શકાય, પણ I is not equal to P. P is a continuous. યાદ કરો વિદ્યુત ક્ષેત્ર. બરાબર? એટલે આવું લખાશે I is equal to 1. ક્યાં સુધી હાલશું ભાઈ? 4 સુધી. બરાબર? પણ I is not equal to P. જવાબ શું આવશે અહીંયા? QI/RIP. આ મળી ગયું આપણે P બિંદુ પાસેનું કુલ વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર, સમીકરણ નંબર આપણું 5. સમજાણું બાળકો? કન્ડિશન આખી. બરાબર? આ તો 4 બિંદુની વાત થઈ. આવા n બિંદુઓ માટે જોતું હોય તો મેળવી દઈએ. n વિદ્યુત ભારો. ધારો કે n વિદ્યુત ભારો માટે
વિદ્યુત સ્થિતિમાન વિદ્યુત ભારો માટે પી બિંદુ પાસે કુલ શું જોઈએ છે? વિદ્યુત સ્થિતિમાન. બરાબર. હવે કેટલા વિદ્યાર્થીઓ ભેગા થયા ભાઈ બસ સ્ટેન્ડે? તો કઈ n જેટલા. બધા હું લઈને આવ્યા તરબૂચ, તો બધા કેબ હું નીકળી જાય 12. તો આપણી પાસે જે સમીકરણ મેળવ્યું એવું થાય કુલ વિદ્યુત સ્થિતિમાન V બરાબર કે તો 12 સમેશન ઓફ. હવે 4 નથી પણ કેટલા છે? n જેટલા છે. તો ઉપર હું રાખશું? બરાબર, ચોટલી ઉપર હું રાખશું સમેશનની? તો કે n I2 1, પણ I is not equal to P, કારણ કે P કન્ટિન્યુ હોવો જોઈએ છે એટલા માટે આપણે એને I is not equal to P લખીએ છીએ. બરાબર, કન્ટિન્યુ છે એટલે QI અપોન શું રહેશે? RIP. આ થયું મને કુલ n વિદ્યુત ભારો મારી પાસે હોય ત્યારનું હું મળી ગયું બાળકો આપણે આ વિદ્યુત સ્થિતિમાન. પણ આ જે વિદ્યુત સ્થિતિમાન મેળવવું છે એ આપણે અસતત તંત્રનું છે. જોજી જગ્યા છે ભાઈ, અને અસતત વિદ્યુત ભારોનું હું મેળવવું છે? વિદ્યુત સ્થિતિમાન. હવે પછીનો જે લેક્ચર્સ આવશે આમાં આપણે સતત વિદ્યુત ભારોનું વિદ્યુત સ્થિતિમાન મેળવવાનું છે અને એક આપણી કવચવાળું વિદ્યુત સ્થિતિમાન મેળવવાનું છે. પછી આપણો જે એક્ઝામ્પલ છે 3 કે 4 જે સ્વાધ્યાય આ ટોપિકને રિલેટિવ એ દાખલાઓ ગણી અને આપણે આપણા નેક્સ્ટ ટોપિકમાં જવાના છે. એટલે બાળકો ખાસ બીજું ચેપ્ટર એ પહેલા ચેપ્ટર જેવું જ છે બિલકુલ, ખાલી એકમાં વિદ્યુત ક્ષેત્ર નામનો હીરો છે અને બીજામાં કોણ છે ભાઈ? વિદ્યુત સ્થિતિમાન નામનો હીરો. એટલે ખાસ ઘરે જઈને તૈયારી કરવાની છે આ ટોપિકની. અને આપણા જે મોસ્ટ IMP જે ક્વેશ્ચનો છે એનું લિસ્ટ જલ્દીથી આપણી જે એપ્લિકેશન છે બાળકો એમાં પણ રાખી દેવામાં આવશે. ચેપ્ટર 1ના જે મોસ્ટ IMP દાખલાઓ અને મોસ્ટ IMP જે ક્વેશ્ચનો છે એનું લિસ્ટ જલ્દીથી આપણી એપ્લિકેશનમાં PDF સ્વરૂપે અપલોડ કરી દેવામાં આવશે. અસ્તુ.